લીંબડીના શ્રી સૌરાષ્ટ્ર નિબાગ ધામ મોટા મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી મહંત શ્રી મહામંડલેશ્વર 1008 લલિત કિશોર શરણમ બાપુએ પત્રકાર પરિષદને સંબોધી હતી. સૌરાષ્ટ્ર નિબાગ ધામ મોટા મંદિર દ્વારા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જનાર છે અને તેમજ લીંબડી ખાતે મોરારી બાપુની રામ કથાની સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર નિબાગ ધામ મોટા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે. તે પ્રસંગે સૌરાષ્ટ્ર નિબાગ ધામ મોટા મંદિર સૌરાષ્ટ્ર નિબાગ ધામ મોટા મંદિર લીંબડી મંદિર દ્વારા મોરારી બાપુની રામકથાનું સપ્તાહનું આયોજન કરવામાં આવેલું છે અને મોરારી બાપુના રામકથા પણ લીંબડી ખાતે યોજાનાર છે, જેની તારીખ 3 ફેબ્રુઆરી 2024 પોષ પદ આઠમનો શનિવાર છે. ત્યારે મોરારી બાપુના કથાની પૂર્ણાવતી 12 ફેબ્રુઆરી 2024 અને મહાસુદ સોમવારના દિવસે લીંબડી ખાતે મોરારી બાપુની રામકથાની પૂર્ણાવતી કરવામાં આવનાર છે. જ્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે સૌરાષ્ટ્ર નિબાગ ધામના મોટા મંદિરના મહંત શ્રી મહામંડલેશ્વર 1008 લલિત કિશોર શરણમ મહંતશ્રીએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને જ્યારે આ કથા મોરારી બાપુની કથાને સફળ બનાવવા માટે અને મંદિરની પ્રાણ પ્રત્યક્ષા મહોત્સવ ભારે લીંબડી ખાતે ધામધૂમ સાથે યોજાવાનો છે. ત્યારે આનંદ ઉલ્લાસ ભેર પણ પ્રાણ પ્રત્યક્ષા મહોત્સવ યોજાશે. ત્યારે સૌરાષ્ટ્ર નિબાગ ધામ મોટા મંદિર દ્વારા નવનિર્મિત મંદિર બનાવવામાં આવ્યું છે. તે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે. તેના અનુસંધાને લીંબડી ખાતે મોરારી બાપુની રામ કથા સપ્તાહનું પણ આયોજન કરવામાં આવેલું છે. તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકોને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહેવા માટેનું આમંત્રણ મંદિરના મહંત દ્વારા આપવામાં આવ્યું છે. ત્યારે રામકથા સાંભળવા આવવા માટે પણ લોકોને હાર્દિક નિમંત્રણ સૌરાષ્ટ્ર નિબાગ ધામ મોટા મંદિરના મહંતે પાઠવ્યું હતું. ત્યારે આજે લીંબડી ખાતે જ્યારે સૌરાષ્ટ્ર નિબાગ ધામના મોટા મંદિરના મહંત લલિત કિશોર શરણમ મહંત શ્રી મહામંડલેશ્વર 1008 લલિત કિશોર શરણજી મહંતે પત્રકાર પરિષદ સંબોધી હતી. ત્યારે લીંબડીના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શંકરભાઈ દલવાડી તેમજ લીંબડી મત વિસ્તારના ધારાસભ્ય કિરીટસિંહ રાણા પણ ખાસ ઉપસ્થિત રહ્યા, બિપિનભાઈ ખાંડલા પણ ઉપસ્થિત રહ્યા અને સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે લીંબડી ખાતે સૌરાષ્ટ્ર નિબાગ ધામ મોટા મંદિર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠાને સફળ બનાવવા માટે રાત દિવસ સતત તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અને ત્યારે લીંબડી ખાતે નેશનલ હાઈવે ઉપર મોરારી બાપુની રામકથા પણ સફળ બનાવવા માટે ખૂબ જ રાત દિવસ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અને કથાના સ્તરે પણ પૂર્વ તૈયારીઓ ખૂબ જ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે અત્યારે મોરારી બાપુની રામકથા લીંબડી ખાતે જે યોજાવાની છે, ત્યારે આ કથાના સ્થળ ઉપર પણ ખૂબ જ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. માયાજા ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર. અને ભવ્ય અને દિવ્ય કાર્યક્રમો યોજાવાના છે. કેવા કાર્યક્રમો છે અને શું વિગત છે? લીંબડી મોટા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંત સંઘ, સાધુઓનો સંઘ, સંત સંમેલન, મોરારી બાપુની કથા, રાજસ્થ મહાનુભાવોના આશીર્વચનો, ખેડૂતો માટેના સેમિનારો અને મહિલા ઉત્કર્ષના બધા જ કાર્યક્રમો, અનેક પ્રકારના પ્રકલ્પોને લઈને આપણો કાર્યક્રમ માત્ર બુંદી ગાંઠિયા ખાધા અને જુદા પડ્યા એવો નથી,
પરંતુ આ હું એક ખાતરી આપું છું કે આ કાર્યક્રમમાં જે લોકો પ્રેમથી તનમન ધનથી ભાવથી જે ભાગ લેશે એવા લોકોના જીવનનું ચોક્કસ કલ્યાણ થશે, એની ચિત્તવૃત્તિ શુદ્ધ થશે, એના વિચારોમાં પરિણામ આવશે. બાપુ કોણ કોણ અહીંયા ખાસ કરીને રાજકીય નેતાઓ હાજર રહેશે? રાજકીય નેતાઓમાં અમે જ્યારે આમંત્રણ આપ્યું છે મુખ્યમંત્રી શ્રી, રાજ્યપાલ શ્રી, ગુજરાતના તમામ મંત્રી શ્રી, કેબિનેટને રાજ્ય કક્ષાના બધા જ, આનંદીબેન પટેલ, મંગુભાઈ પટેલ, બહારના 2 ગવર્નર, વજુભાઈ વાળાથી લઈને મોટા મોટા રાજસ્થાન મહાનુભાવો, એ ખાસ બધાનું કન્ફર્મેશન આવ્યું, બધા પધારવાના છે. ખાસ કરીને બાપુ આ ગુજરાતમાંથી કયા કયા મોટા મહંતો સંતો પધારશે? મોટા દેહાણ જેટલી જગ્યા, સાયલા, સત્તાધાર, વીરપુર, જલારામ મંદિર, જગન્નાથ મંદિર, અમારા ભારતનું આખું શીર્ષસ્થ અમારું મૂળ જે અમારું કહેવાય એવું રાજસ્થાન, સલેમાબાદ, જગતગુરુ શ્રીજી મહારાજ, જે આખા ભારતની અંદર નિંબાર્ક સંપ્રદાયના 2400 મંદિરોના વડા આચાર્ય શ્રી પોતે જ એ પધારવાના છે. ખાસ કરીને બાપુ લાખો લોકો પધારશે. અત્યારે એટેકના કેસ બની રહ્યા છે, એના માટે શું વ્યવસ્થા કરવામાં આવી? ત્યાં અમે 24 કલાક 10 ડૉક્ટરો 24 કલાક સર્વિસ આપશે. એમ્બ્યુલન્સની, ફાયરની બધી જ વ્યવસ્થા લીમડી, આપણી RR હોસ્પિટલ અને સુરેન્દ્રનગરનું આરોગ્ય મંડળ આખું. ખાસ કરીને આપને વિનંતી એ કરું છું કે અહીંયા આપણે ઓછામાં ઓછી 11 દિવસમાં અમે 5000થી વધારે બોટલો બ્લડની થાય એવું એક આયોજન કર્યું છે, અને એ આયોજનમાં આપે બધાએ પણ ભાગ લઈ અને લોકોને વધારે આકર્ષિત કરવાના છે. ઓકે. યુગ સંત પૂજ્ય મોરારી બાપુની કથા 1111 કુંડી વિષ્ણુ મહાયાગ, જેની ચિંતા સમગ્ર દેશને દુનિયા ક્લાઇમેટ ચેન્જની કરે છે, એનો બહુ મોટું પૂરક બનવા માટેનો આપણો આટલો મોટો વિશાળ યજ્ઞ રાખ્યો છે. વિરાટ સંત સંમેલન, ભારતના તમામ સંપ્રદાયના સાધુ સંતો, મહંતો, મહામંડલેશ્વરો, જગતગુરુઓ પધારવાના છે. રાજસ્થ મહાનુભાવોમાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી સહિત રાજ્યપાલ શ્રી અને બહારના 2-3 રાજ્યપાલ શ્રીઓ એ પણ પધારવાના છે. આ સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન અમારા લીમડી મોટા મંદિરના 4 પેઢીના આશ્રિત શિષ્ય સેવક, પૂર્વ કેબિનેટ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબનો પરિવાર છે. અનેક સાધુ સંતોની સેવા, ગૌ આધારિત અનેક પ્રકારની પ્રોડક્ટો એ પણ અહીંયા બધાને વિતરિત કરવામાં આવશે. અને આરોગ્ય, મન, તન અને ધનની શુદ્ધિ માટે શું કરવું જોઈએ એનું માર્ગદર્શન દેશના શીર્ષસ્થ સંતો અને રાજસ્થાન મહાનુભાવો આપશે.